तो हेलो मित्रों नमस्कार। तो अपने विडियो लईने આવી ગયા છીએ। तो આપણે વિડિયો વિશે વાત કરવાની છે। તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડિયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છે। પણ એ પહેલા તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઇબર કરી લેજો, તેથી કરી આવનારા વિડિયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી કે જે ધંધુકા ગામે જે ઘટના ઘટી ગઈ છે, ત્યાર પછી સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડિયો સામે મળી રહ્યા છે। એમાં અકાબા ગઢવી શું બોલ્યા છે, તો આપણે એના વિશે પણ ચર્ચા કરવા જઈ રહ્યા છે દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી કે ગાડી ઓવરટેક કરવાના મામલે એક નાની અમથી બાબતના કારણે એમ કહેવાય છે કે સાકુ વડે ઘા કરે છે અને જાનથી મારી નાખવામાં આવે છે દોસ્તો। ત્યાર પછી ભરવાડ સમાજના લોકો મેદાનની અંદર ઉતરી જાય છે અને દુકાનો પણ સળગાવી દેવામાં આવે છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે ભરવાડ સમાજે પણ ખુલાસો કર્યો છે। ભરવાડ સમાજનું એવું કહેવું છે કે 2 થી 3 વર્ષે આવી ઘટના ઘટતી હોય છે। અમારા સમાજમાંથી ટાર્ગેટ કરીને ગમે ત્યારે એવા બાના કરીને અમારા સમાજના દીકરાઓને મારતા હોય છે। તો હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે। એમાં અકાબા ગઢવીની પણ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે। અકાબા ગઢવીનું એવું કહેવું છે કે જે ધર્મેશ ભરવાડની હત્યા કરવામાં આવી છે, 2 આરોપી છે, 2 આરોપીને કડકમાં કડક સજા મળવી જોઈએ અને એમ કહેવાય કે સજા મળશે તો બીજા લોકોને પણ ખબર પડશે, તો ફરીવાર આવી ઘટના ન ઘટે। હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમને ખબર હતી કે 2022ની અંદર કિશન ભરવાડની હત્યા કરી નાખવામાં આવી હતી, ત્યાર પછી ભરવાડ સમાજના લોકો મેદાનની અંદર ઉતરી ગયા હતા દોસ્તો। તો તમને ખબર હતી તો એવી રીતે અત્યારે પણ ભરવાડ સમાજના લોકો મેદાનની અંદર ઉતરી ગયા છે અને હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે। એક મુસ્લિમ ભાઈની પણ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે। મુસ્લિમ ભાઈનું એવું કહેવું છે કે અમારે ધર્મેશભાઈને ભાઈ જેવો સંબંધ હતો અને અમારા ઘરે આવતા જતા હતા અને અમારે રાત્રે બેસણામાં પણ બેસવા જવાનું છે। હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમને ખબર હતી કે જે 2 આરોપી હતા, 2 આરોપીને ધરપકડ કરી લેવામાં આવી છે અને 2 દિવસના રિમાન્ડ પણ મંજૂર કરી દેવામાં આવ્યા છે દોસ્તો। તો તમારા આના વિશે શું કહેવું કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। તો આજનો વિડીયો ગમે લાઈક શેર, ફરીવાર બીજા વિડીયો મળી, બાય બાય।